अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। मारा काराजड़ा कटका सगुणाबा જોત જોતામાં દીકરા તમારી વિદાય આવીને ઊભી રહી ગઈ છે હો સગુણા હૈયાની અંદર ગમે એટલી હિંમત ભેખુટી પડી જાય છે સગુણાબા માંડ માંડ કરી હિંમત ભેગી કરી હૈયું સંભાળું છતાં પણ દીકરા તારી આંખોની સામે જવાને તો મારી હિંમત પણ વસૂટી જાય છે સગુણા હું જાણું છું કે સગુણા શું કામ ને તમારા આંખની અંદરથી આહુડા વયા જાય છે પણ હું કરીએ દીકરા તમારા અભાગ્યા માવતર છે એવો સગુણા હવે તો ભાગ્યનો ભરતાર તમારા પતિ દેવ છે હો સગુણા દાદાની ડેલી તો તમારા માટે દોયલી થઈ ગઈ સગુણા હું જાણું છું કે તને કેમ આ માંડવાની હેઠ આંખની અંદરથી આહુડા જ આવે છે સગુણા પણ હું કરીએ આ તો વિધિના લખેલા લેખ છે લેખની માથે મેક મારનાર કોણ દીકરા ભાગ્યની અંદર હોય અમારા હવને ભોગવવું પડે સગુણાબા જેમ વીરા વિનાની તું દલવલે છે ને એમ જ દીકરા દીકરા વિનાની એક જનતા પણ દલવલે છે છતાં પણ આ એક રજપૂતાણીએ કોઈ દિવસ હૈયાની અંદર હરપત લાવી નથી કારણ કે દીકરા જો આ રજપૂતાણી હૈયાની અંદર હરપ લાવે ને તો સગુણા બા પોકરણ ગઢના રજવાડા હંમેશની માટે દરવાજા બંધ થઈ જાય હો દીકરા પોકરણ ગઢની રયતને હંમેશની માટે પોતાના સંતાન માની અને પોકરણ ગઢના રજવાડાની અંદર હંમેશની માટે તમારા પિતાએ ઇન્સાફ કર્યો છે હો સગુણા દીકરા જે આંગણાની અંદર સગુણા બા રમીને મોટા થયા છો 18 વર્ષની ઉંમરે લાવ્યા છો ને સગુણા જે ખોળાની અંદર બેહારીને તમને કોડિયા ખવડાવ્યા ને સગુણા ઈ આજ કોડિયા પણ એમ કહે છે કે હવે આય જનતા તારી વિદાય લઈને આ પંખીડું હમણાં પાંખ આવે ને એટલે ઉડી જવાનું છે દીકરા જ્યારે ટુકડે ટુકડે દીકરા માળાને ભરવો નહીં બહુ વહમો લાગી જાય છે પણ દીકરા ઈ માળાની અંદર જઈએ એક નાનું એવું બચોલ આવે ને ત્યાં બહુ માળો રૂડો અને રડિયાબણો લાગે અને સગુણા ઈ જ બચોલ માંથી પાંખ આવી અને ફળ ફળ કરતું ઉડી જાય ને તે હૈયા વછોડાઈ જાય હો દીકરા એમ દીકરા હવે તમારે પિયર મેલીને હાહરિયાની અંદર જવાનું છે હવારનો સૂરજ ઉગે એટલે પિંગલગઢની અંદર જવાનું દલડા સંભારી લેજો મનડા સંભારી લેજો શકતા કારણ કે બહુ પંથ લાંબો છે માથડિયા દુખ છે દીકરા અહીંયા તમારી જનતા તમારી પાસે નહીં આવે દીકરા જેને વેરીલા હતા એને દીકરા અમે વેવાયું ધાર્યા છે દુખડા તમને હાહરિયાની અંદર અપરંપાર દેશે પણ દીકરા તમે તો રજપૂતાણી છો હો દીકરા રજપૂતાણીની રીતે રહેતા શીખજો કારણ તમે તુંવર કુળના સંતાન છો હંમેશની માટે દીકરા જોજો હો તુંવર કુળની આબરૂ જાય નહીં તમારા બાપની પાઘડી કોઈ દિવસ વસોડાઈ જાય નહીં દીકરા તમારા માવતર એટલે તમારા નામ સગુણા ધરાવ્યા છે કે સર્વ ગુણ સંપન્ન તમને જાજુ કહેવાનું ન હોય રજપૂતાણી દીકરા જે ભાઈએ બેન વળાવી હશે એ ભાઈને ખબર હશે
કે બેનડીને પાદર સુધી ઓરાવીને ઈ હૈયા ઉપર પથ્થર ઇમારત સણાવીને દીકરા એના જહકની જીવડાને બહુ દુઃખ લાગી જાય. સગુણા તારી હાહુ જેઠાણી નણંદ તને એરું તો વેણ બોલી જાહે, માઠું વેણ બોલી જાહે કે કાળ મુખું કપરું વેણ બોલી જાહે કે એ સગુણા બાબુ તમને તો નભાઈ છો તે દીધી જગડા સિંગલ ગટના ખૂણાની અંદર જઈ જાગડા પાડી લઈ જાવ દીકરા. પણ જોજે હો પોકરણ ગટના હિમાળા હમો મીઠ મંડાઈ નો જાય. કારણ કે જો પોકરણ ગટના કાંગરા હમો મીઠ મંડાઈ જાહે ને તો તમારા મા બાપને જીવતા જીવતા વખડા ઘોરવાનો વારો આવી જાહે. સગુણા ઇથી પણ જો કદાચ તારા ઉપર દુઃખ પડી જાય એમાં દડવાની દાતા રાય ત્રિલોકના નાથ કે બ્રહ્માના નાથ કાળિયા ઠાકર તને એટલું વિનવું છું કે દુઃખના દાડા કોઈ દિવસ મારી સગુણાને દેખાડીશ નહીં. કારણ કે પિયરિયાની અંદર દુઃખના દાડા તમે બહુ સહન કર્યા છે. હવે હાહારિયાની અંદર માતાજી પણ કર્મની અંદર જ નીકળ્યા હોય ને ઈ તો હવને ભોગવવું પડે. એટલે દીકરા કર્મે નીકળો કીર્તાર ભલે હુનર કરો ને 1000 દીકરા 60 ના કોઈ દિવસ ચૂકે નહીં. આખરના દીકરા આડા ફરાવો મારા લાડકવાયા. ઇથી વધારે દુઃખ પડે વિપતના વાદળા ઘેરાય કોઈ 10 પૂજે નહીં. તેથી દીકરા તમારા કરિયાવરની અંદર તમારી જનતાએ તમારા કરિયાવરમાં વખડા મૂકાશે. હો દીકરા વખડા ઘોરને તમારા દેહના બલિદાન કરી દેજો. પણ જોજો ઓ મારા લાડકવાયા પોકરણગઢ પાછા ન પરજો દીકરા. મારા આંખના રતન મારા લાડકવાયા દીકરા હૈયાની વાતો હૈયાની અંદર હમાવીને રાખજો. કારણ કે દીકરા દુઃખની અંદર હૈયાની વાતો તમને સામે આવીને ઊભી રહે. અને હાહરિયાની અંદર જો જવતલિયો વીર માડીનો જાયો વીરવા તને સાંભળી જાય ને તમા ભગવતી હિંગળાજને એક દીવો માની પાણી આરે ઘીનો દીવો કરી હિંગળાજને અરજુ કરજો. તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે આ હિંગળાજ દીકરા. કદાચ બાપ જો મુછે વર દેતો હોય ગમે એવો મહીપતિ હોય ને પણ દીકરી વળાવશે ને એના આંખની અંદરથી દાળ દાળ પાટ આહુડા પડી જાય. એ મારા લાડકવાય હવે રોવડાવો આવો માતાજી. હવે વિપતની વેળાયું વઈ ગઈ. કોનાના હુરત તમારા માટે પિંગલગઢની અંદર તમારી રાહ જોવે. પોકરણગઢના પાદરની અંદર હાર વેડના વેડલા રાહ જોવે છે દીકરા. એમાં તમારા પિયુજી તમારી રાહ જોવે છે. જાવ દીકરા ધીમા ડગલા માંડો. હવે વિલંબ કરોમાં વિદાયની વેળા વઈ જાય છે. હો દીકરા કારણ કે હવે તમારી જનતાથી દુઃખ સહન થાહે નહીં માતાજી. જાવ દીકરા પણ જતી વેળાએ જાય પણ નાનપણથી તમારી જનતાએ તમને આશીષો આપી હોય ને એ દલડાની વાતો કરતા જાવ ઉકેલતા જાવ દીકરા. કારણ કે દીકરા કોઈ પણ હૈયાની અંદર બોજ લઈને હાહરિયાની અંદર જીવવું બહુ વહમો બની જાય. માટે હૈયાની વાતો ઉકેલી નાખો, મંડળાની વાતો ઉકેલી નાખો. પણ દીકરા રાખીને વાત કરજો. હો સગુણાબા કરો દીકરા વાત કરો. સગુણાબા કરો. અરે માતાજી આજે હું પણ જાણું છું માતાજી કે આજે મારા કરિયાવરમાં કોઈ ચીજ વસ્તુની ખામી નથી માતાજી. હા કોરી પણ હા માતાજી કાલે સૂર્યનારાયણ ઉગતા અમે અમારા સાસરિયામાં જાશું માતાજી. હા દીકરા હા માતાજી સાસરિયામાં પગ મૂકતાની સાથે મારી સાસુ નણંદ મને પૂછશે માતાજી અરે વહુજી તમારે ભાઈ કેટલા છે માતાજી? ત્યારે શું જવાબ આપશું? દીકરા મારા દ્વારિકાના નાથને એટલી અરજ કરું છું, મારી દલવાની દાતાને એટલી અરજ કરું છું કે મારી સગુણાને કોઈ દિવસ આવો દી દેખાડીશ માં. કારણ કે પીડા વિનાની વિપતુ તો દીકરા બહુ દોયલી છે. સગુણા બા મામેરા વિનાની તારી જનતા આખી જિંદગી અભાગણી રહી ગઈ છે. પણ સગુણા માંડવાની હાટે એક વીરા વિનાની બેરડી પણ તું રહી ગઈ મારી લાડકભાઈ.
હવે રેવા દ્યો. હવે અહીંયા સંભાળી હકાતા નથી સગુણા બા. જાઓ મારા લાડકના દીકરા, તમે જાઓ. હવે આટલું રોવડાવાય ના એવો મારા લાડકવાય. જાઓ હારે સીધાવી જાઓ દીકરા, હારે સીધાવી જાઓ. એ જીદી કરી કહું ને માતાજી સાંભળો રે. આજ લીલા રે તોરણે મારો માંડવો રે. માતાજી આજ લીલા તોરણ નો મારો માંડવો છે માતાજી. માંડવા બાપા મારા ચાર ચાર મંગળ વર્તાન માતાજી. હા માતાજી આજે કદાચ મારે માડી જાયો વીર હોત ને માતાજી તો આજ મારા જવતલ હોમે માતાજી. પણ મારા જવતલ કોણ હોમે માતાજી, કોણ ભગવાન પર ભરોસો રાખો. જ્યારે બળો આવશે રે ભાઈ મને સાંભળે રે. હા માતાજી જ્યારે જ્યારે બળો ના દિવસો આવે ને માતાજી ત્યારે ત્યારે મારી બેનપણી પોતપોતાના ભાઈને રાખડી બાંધવા જાય છે માતાજી. પણ હા માતાજી
આજે આ તારી લાડકી સગુણાને તો બાંધવો એક માડી જાયો વીર નથી માતાજી આજે હું રાખડી કોને બાંધવા જાઈશ માતાજી કોને બાંધવા સગુણા ના દીકરા ઓને રાખડી હું કોને બાંધવા જાઈશ માતા મારા ના દીકરી જ્યારે બળો આવશે ને ભાઈ મને સાંભળે વાત શું કામ ને આટલા હયાની અંદર ઉણપ લાવો છો સગુણા બા તમારી જનતાના હૃદય વલવાઈ જાવ છે હવે હારીએ સીધા આવી જાવ વિદાયની વેળા વઈ જાય છે ધીમા અડગલા હાર વેલ તરફ માંડો દીકરા હાર વેલ તરફ માંડો હડવા હડવા રે ડગલા ભરજો સગુણા બા હડવા હડવા રે ડગલા ભરજો લાડકડી સાસરીએ હડવા તમે હાલ જોને બા સાગરા
દાદાને છોડી આ ડેલી ઉમેરીને હાલ તો થવાનું જતી વેળાએ તમારી જનતા એક શિખામણ આપે છે કે સગુણા અખંડ સૌભાગ્યવતી રહેજો અને દીકરા જોજો હો બેલાના વસુટા ભવે બેલા થાય જાઓ જરૂર કા તરફ ડગલા માંડો તમારા પિતાશ્રીની વિદાય લે આરે સીધા સગુણા આરે સીધા અખંડ સૌભાગ્યવતી સગુણા અખંડ સૌભાગ્યવતી રડો ને મારા લાલ આવું રુદન કરતી કરી આ સુગામ આવું અયાભાટ તમે રુદન કરો છો મારા બાળ આજે તમે નાના હતા અને નાનેથી આજે ભોગણ બેઠમાં તમને મેં મોટા કર્યા દીકરી બેટા આ સાસરે સીધા આવતા દીકરી આવો વિલાપ છોડી દે મારા લાલ કારણ કે દીકરી તો કદાચ રાજાની હોય કે રેતની હોય મારા લાલ દીકરી તો સાસરે શોભે છે બેટા દીકરી તો એક પંખીનો માળો કહેવાય મારા લાલ જેમ પવન આવે ને બેટા એવી રીતે આ દીકરી ઉડી જાય મારા લાલ બેટા એનો વિલાપ ન કરાય મારા લાલ પણ આજ હું જાણું છું દીકરી કે આજ તમારા મનની અંદર શેનું દુઃખ છે મારા બાલ કે ચોરીના ચાર ફેરા ફરતા સૌતરનો હોમનાર એક સગો માળીનો જાયો તમારે વીરો નથી મારા લાલ બાપુ આ વાતને હું જાણું છું બેટા પણ દીકરી ઈ તો વિધાતાએ આપણા એવા લેખ લખીને કહ્યા હોય મારા લાલ અને કા તો વિધાતાએ આપણી ઉપર વેરણ બની હોય અને કા તો વિધાતા આપણા લેખ લખતા અરે જેમની સાથે તમારે 20-20 વર્ષ થતો વેર હતા બાપુ એવા વેરીને એવા દુશ્મનને તો તમે વેવાય બનાવ્યા છે બાપુ આ તમારી લાડકી સગુણાને કેવા કેવા દુઃખ આપશે બાપુ કેવા દુઃખ આપશે પણ હા બાપુ તમે એક પણ વાતની ચિંતા ન કરતા બાપુ અરે હા દીકરી હા બાપુ કારણ કે હું પણ એક સતી માતા અને સિદ્ધ પિતાની દીકરી છું બાપુ હા બાપુ કદાચ મને ગમે એવા દુઃખ પડશે ને બાપુ એક ખૂણામાં બેસી અને બે આંસુડા મેં પાડી લેશું બાપુ હા બાપુ પણ તમારી આ પાઘડીને કલંક લાગે એવું ક્યારે નહીં કરીએ બાપુ ક્યારે નહીં કરીએ એ જીદી કરી કહું ને બાપુજી સાંભળો રે રડો નહીં દીકરી જે પણ તમારા મનની વાત હોય ને આજે મને કહો મારા લાલ કાકા રે કુટુંબ બાબા મારે કોઈ નથી હા બેટા
રે કાકા રે કુટુંબ મારે કોઈ નથી. હા દીકરી હું જાણું છું બેટા. તો મેરે વલાયા ને સાસરે બાપુ. હા દીકરી વલાયા પિંગલ ગઢ મોજા રે. હા દીકરી રડો નહીં બેટા. નાનેથી વલાયા ને સાસરે બાપુ. એ જીવેરી રે તારે ને તમે વેવાયું કર્યા. હા બેટા એ તો વિધાતાના આપણા લેખ હોય મારા લાલ. એ દુખડા દેશે અપરવાર બાપુ મારા. ના દીકરી નહીં મારા લાલ. રડો નહીં બેટા. જીવેરી રે તારે ને તમે વેવાયું કર્યા. નહીં બેનબા તમને કોઈ પણ દુઃખ નહીં આપે મારા લાલુ રાજા પડિયારની ભલામણ કરી દઈશ દીકરી. તમને કોઈ કડવો શબ્દ નહીં કે બેટા. જેમ જણા રે વિમાની તલકે માસલી બાબા. હા દીકરી ભાઈ ના રૂવે સગુણા બેન બાપુ મારા. અરે હા બેટા. એવી જણા રે વિમાની તલકે માસલી બાબા. અરે હા દીકરી બાબા પ્રાણ સોને સાઠ ગાવ મારે સાસરું બાબા. હા બેટા હું જાણું છું દીકરી. તેરે આવે મુજને કોણ બાપુ મારા. એ જીતા સોને સાઠ ગાવ મારે સાસરું બાબા. હા બેટા રડો નહીં મારા લાલ. આજ આવો વિલાપ ન કરી દીકરી. બાબા તમે જવાના શિવના શરણોમાં. હા બેટા આજ અમે શિવની શરણોમાં જાઓ બેટા. પછી મારી કોળા લે સવાલ બાપુ મારા. અરે બેટા એ બાપુ તમે રે જવાના શિવના શરણોમાં. હા બેટા આજ અમે જાણીશું દીકરી. અરે બેટા જેનું જગતની અંદર કોઈ ન હોય ને દીકરી એનો જગતની અંદર ઈશ્વર હોય મારા લાલ. કારણ કે આજ વનની અંદર જેમ એક ઝાડવું ઝૂલતું હોય ને બેટા એને પાણીનો પાનાર કોઈ ન હોય દીકરી. એવી રીતે બેટા આજ પ્રભુ ઉપર ભરોસો રાખજે મારા લાલ. કારણ કે દીનોનાથ તો બહુ દયાળુ છે બેટા. આજે તારી સર્વે મનોકામના સિદ્ધ કરશે બેટા. હા દીકરી પણ કદાચ આજે કે બાપ તો દીકરીને શું દે મારા લાલ. પણ બેટા આજ બેનબા આજ બાપ બની બે શિખામણના શબ્દ કહું ને મારા લાલ એને તમે સાંભળી લેજો બેટા. કારણ કે આજ રાજા પડિયાર ને પણ હું ભલામણ કરીશ કે તમને કોઈ મેણું નહીં દે મારા લાલ. આજ તમને કોઈ કટુ શબ્દ નહીં બોલે બેટા.
અને કદાચ જો દીકરી સાસરામાં કોઈ કટુ શબ્દ કહે ને બેટા તો એને સાંભળી લેજો બેટા, એને સહન કરી લેજો. આજ પિંગલગઢના મેલના એક ઓરડામાં બેહીને બે આવડા પાડી લેજે બેટા, પણ એક પણ શબ્દ તમે સામા ન બોલતા. એક બાપની શિખામણ છે દીકરી. આ સાસુ સસરાને માતા પિતા માનજો બેટા. દેર નણંદને સગા બે ભાઈ માનીને એને લાડ લડાવજે મારા લાલ. આપણા તુવર કુળને તમે ઉજળું કરજો બેટા. આપણા તુવર કુળના જે સંસ્કાર છે ને દીકરી, એને તમે ઉજળા કરજો. કારણ કે દીકરી તો જન્મે ન્યાથી પારકી હોય બેટા. કદાચ જો મારે દીકરો હોત ને તો એક કુળ તારે બેટા, પણ જે બબે કુળ તારે એનું નામ દીકરી કહેવાય મારા લાલ. દીકરી તો એક ઘરનો દીવો. જેના આંગણામાં એક દીકરી ના હોય, એક તુલસીનો ક્યારો ના હોય ને બેટા, એ આંગણું આંગણું ના કહેવાય મારા લાલ. માટે બેટા આજ વિલાપ છોડી દે. કારણ કે દીકરી તો હંમેશા પારકી થાપણ કહેવાય બેટા. એ લાડલી રે એ હમ સાસરે જાતા એ બેટા પાપણ ના ભીજાય. હર દીકરી તો પાર કી થાપણ કેવા. દીકરી ને ગાજ લાડલી દોરે દીકરી તમારી થાપણ કહેવાય. હા બેટા દીકરી તો હંમેશા પારકી કહેવાય મારા લાલ. રમતી તી તું જે ઘરમાં ગીતે બી તું રમીને તમે મોટા થયા ને બેટા, એ આંગણું પણ રુદન કરે મારા લાલ. એ લાડલી રે બેટા. એ આ મૈયરિયાની માયા બેટા, એ દીકરી તમે ભૂલી ન જાતા. રે ડાય દીકરી થા તારો હો લાડલે હો તારો સાસરિયું સોડલાનું માન બેટા, સાસરિયું હોડલાનું માન. હા બેટા આ સાસરાને પોતાનું આંગણું જાણજે હો દીકરી. હા બેટા હા દીકરી. અને બેટા આ છેલ્લો જે શબ્દ કહું ને દીકરી, એને તમે સાંભળજો મારા લાલ. તારા પતિનો પડછાયો થઈ રેજો મારા બાળ બેટા, રેજો મારા બાળ. હા દીકરી પતિને પરમેશ્વર માનીને એની સેવા કરજે બેટા. એનું એક પણ આજ્ઞાનું તું અનાદર ન કરતી હો દીકરી. હા બેટા એ લાડલી રે
બેટા કદાચ જીવનની અંદર તડકો સાયો તો આવતો હોય મારા લાલ, પણ કદાચ સુખ હોય તોય ભલે અને દુઃખ હોય તોય ભલે એને સહન કરજે મારા બાળ. એ સુખ ને દુખડાને સહન તમે કરજો મારા બાળ. ડાય દીકરે તારો હો લાડલે હો તારો સાસરિયું સોનલાનો માન બેટા સાસરિયું સોનલાનો માન. હો દીકરે હો તારો આ લાડલે આ તારો સાસરિયું સોનલાનો માન બેટા સાસરિયું. નહીં બેટા રડો નહીં મારા લાલ. ડાય દીકરે તારો હો લાડલે હો તારો સાસરિયું હોનલાનો માન બેટા સાસરિયું હોનલાનો માન. હો દીકરે હો તારો આ લાડલે આ તારો સાસરિયું હોનલાનો માન બેટા સાસરિયું હોનલાનો માન. આવજો દીકરી. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।